તો નમસ્કાર મિત્રો, કેમ છો? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા વાત કરવામાં આવે તો જ્ઞાનીબેનને તમે જોયા હશે કે જંગ જીતવા માટે ગલીએ ગલીએ નીકળી પડ્યા છે। તો આ તરફ વાત કરવામાં આવે તો અત્યાર સુધી ભાજપના કાર્યકર્તા પણ આરામ ઉપર હતા, પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો રેખાબેનનું સૌથી ચોંકાવનારું ભાષણ આવ્યું છે અને આ ભાષણને જોતા લાગી રહ્યા છે કે ભાઈ રેખાબેન પણ હવે તો મૂડમાં આવી ગયા છે અને ખાસ કરીને હવે ચૂંટણીનો જંગ છે તે હવે બનાસકાંઠામાં જામી ચૂક્યો છે। એકદમ ભાઈ ભયાનક જંગ જામી ચૂક્યો છે, કારણ કે બે બહેનો વચ્ચે ટક્કર છે, ચૂંટણીની લડાઈ છે, બે બહેનો આમને સામને છે। જ્ઞાનીબેન તમે જોયું છે કે મેદાને ચડી ચૂક્યા છે, તો આ તરફ રેખાબેન પણ મેદાને ચડી ચૂક્યા છે। હવે તમને આખો વિડીયો બતાવું છું રેખાબેને શું કીધું છે, આકરા પ્રહારો વાપર્યા છે અને પોતાને મત આપવા માટે શું એમને ટેકનિક અને શું માસ્ટર પ્લાન બનાવ્યો છે। ચાલો વિડીયોમાં બધી માહિતી આપવાનો છું, તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। એની પહેલા ભાઈઓ તમે નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને અલ્કેશ મોદી સાથે ન જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આપણી ફેમિલી સાથે જોડાઈ જજો, કારણ કે આપણે જે લોકો સારું કામ કરતા હશે ને એ લોકોને આપણે સપોર્ટ કરતા હોઈએ છીએ, બરોબર? તો સબસ્ક્રાઇબ કરી નાખજો નવા હોય તો। ચાલો સૌથી પહેલા તમને વિડીયો બતાવું છું કે રેખાબેને આખરે શું પ્રહારો કર્યા છે અને શું માસ્ટર પ્લાન ચલાવ્યું છે રેખાબેને ખરેખર ચૂંટણીમાં। ચાલો સૌથી પહેલા તમને આ વિડીયો બતાવું છું, તો ભાઈઓ ચાલો સૌથી પહેલા આ વિડીયો જોઈ લો અને પછી આપણે આગળ વિડીયોમાં વધીએ। ના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા, શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, ધારાસભ્ય શ્રી દિયોદર, શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ, ધારાસભ્ય શ્રી ધાનેરા, શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી દિયોદર, શ્રી અનિલભાઈ માળી સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી દિયોદર, શ્રી ગુમાનસિંહ ચૌહાણ સાહેબ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, શ્રી અણદાભાઈ પટેલ સાહેબ, ચેરમેન શ્રી એપીએમસી થરા, શ્રી માલાભાઈ પટેલ સાહેબ, ચેરમેન શ્રી એપીએમસી દિયોદર, શ્રી ભાવાભાઈ દેસાઈ સાહેબ, વાઇસ ચેરમેન શ્રી બનાસ ડેરી, શ્રી કરોડ સાહેબ, શ્રી ઈશ્વરભાઈ તરક સાહેબ તથા સન્માનનીય મંચ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા વડીલો, ભાઈઓ, સૌને હું મારા અંતઃકરણથી વંદન કરું છું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ સહકારી માળખું છે તથા ખેડૂતો માટેનું એક અગત્યનું અંગ છે। બનાસ બેંક હોય, બનાસ ડેરી, સંઘ, એપીએમસી વગેરે સહકારી સંસ્થાઓના માધ્યમથી બનાસકાંઠા જિલ્લો આર્થિક